जो अँ भगवान बनाया है, अलग अलग शिवलिंग बनाई है। જોઈ લઈએ કેદારનાથ બનાવ્યું છે એટલું ટ્રાફિક છે જો અત્યારે તો આપણે ઓલપાડ રોડ ઉપર જલારામ મસાલા ઢોસા પાસે એક સુંદર શિવલિંગનું આયોજન કરેલું છે બધાએ ત્યાં આપણે આવી ગયા છીએ અત્યારે રવિવાર રાત્રે चप्पल चप्पल दर्शन करजो સુંદર અમરનાથનું આપણે દ્રશ્ય અહીંયા બનાવવામાં આવ્યું છે અને અહીંયા છે સોમનાથ સર્વપ્રથમ સોમનાથ મહાદેવ જે આપણું ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ છે એનું એક સુંદર શિવલિંગ બનાવવામાં આવી છે પછી છે શ્રી આપણા મલ્લિકાર્જુન આ છે મહાકાલેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ શું કે ઓમ ભાઈ હે તારું નામે ઓમ છે એક મિનિટ બેટા શંકર મહાદેવ મંદિર આ છે આપણા દક્ષિણનું રામેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ ત્રંબકેશ્વર જે નાસિક પાસે આવેલું છે કેદારનાથ મહાદેવ જ્યાં જે રીતની શિવલિંગ છે તેવો જ આકાર આપવામાં આવ્યો છે અહીંયા આપણા જે સેવાભાવી મિત્રો છે જે સેવા સંસ્થા ચલાવે છે હર હર મહાદેવના નાદ સાથે લોકોને પ્રસાદી પણ આપે છે હા અમારો હેતાંશભાઈ આપણે મિત્ર કેટલા વર્ષથી તમે સેવા આપો છો 5 વર્ષ થઈ ગયા 5 વર્ષ થઈ ગયા તો 5 વર્ષથી આ લોકો અહીંયા સતત સેવા આપી રહ્યા છે દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીંયાથી આવતા જતા દરેક ભાવિ ભક્તોને નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે અને અહીંયા જોઈ પણ શકો છો કેટલી ભીડ છે આખા રસ્તા ઉપર રોડ પર ખૂબ જ સુંદર સરસ જોરદાર આયોજન કરવામાં આવે છે એ આપણે પહેલો
સ્પોટ હતું એની થોડીક જ આગાડી આ બીજા એક છે શંકર ભગવાનની શિવલિંગ, ખૂબ જ સરસ, ઓલપાડ રોડ ઉપર જ. આવે છે અહીંયા પણ જોઈ શકો છો ખૂબ જ મોટી લાઈન છે ને ખૂબ જ ભીડ. તો અત્યારે આપણે આવી ગયા છે સારોલીમાં, સાંઈ બાબાનું ફેમસ મંદિર છે ત્યાં. મંદિર પર ખૂબ જ સુંદર ને સરસ મંદિર છે અહીંયા પણ. હનુમાનજી મહારાજ અહીંયા છે, ગણપતિ બાપા. સુંદર પ્રતિમા છે. ચાલા કરો ને. અત્યારે અમારે બધા થોડા થોડા થાકી ગયા છે, આરામ કરે છે. ખૂબ જ સુંદર ને મોટું મંદિર છે ને શ્રાવણ મહિનાનો સમય છે એટલે જે સિદ્ધનાથ જઈએ છે તેને લીધે અહીંયા પણ આજે રાત્રે ટ્રાફિક છે બધું. તો મિત્રો અહીંયાથી સિદ્ધનાથ મહાદેવ મંદિર જે 20 થી 22 કિલોમીટર દૂર છે અહીંયાથી, છતાં પણ અહીંયા અત્યારે આટલું ટ્રાફિક છે. અહીંયાથી લોકો ચાલીને જાય છે. જોઈ શકો છો તમે કેટલું ટ્રાફિક છે. ભરપૂર ટ્રાફિક.
સુરતમાં શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીંયા ખૂબ જ ટ્રાફિક રહે છે અને ખાસ કરીને રવિ સોમમાં તો ખૂબ જ